ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, 7મો સ્કંદ, 10મો અધ્યાય. પ્રહલાદજીના રાજ્યાભિષેકની તથા ત્રિપુર દહનની કથા. શ્રી નારદજી કહે છે, પ્રહલાદજી બાળક હોવા છતાં પણ એમ સમજ્યા કે વરદાન માંગવું એ પ્રેમ ભક્તિમાં વિઘ્ન છે. તેથી સહેજ સ્મિત કરતા તેમણે ભગવાનને કહ્યું. પ્રહલાદજીએ કહ્યું, હે પ્રભુ, હું જન્મથી જ વિષય ભોગોમાં આસક્ત છું, તો મને આ વરદાનોના પ્રલોભનથી આપ લલચાવશો નહીં. હું તો ભોગોના સંગથી ડરીને તેમના થકી થતી તીવ્ર વેદનાનો અનુભવ પામીને તેમાંથી છૂટવાની અભિલાષાથી જ આપના શરણમાં આવ્યો છું. હે ભગવાન, મારામાં ભક્તના લક્ષણો છે કે નહીં એ જાણવા માટે આપે પોતાના ભક્ત એવા મને વરદાન માગવા પ્રેર્યો છે. આ વિષય ભોગો તો હૃદય ગ્રંથિને અધિક દ્રઢ કરનારા તથા વારંવાર જન્મ મરણના ચક્રાવામાં નાખનારા છે. હે જગતગુરુ, આ વરદાન માગવા કહેવાનું કસોટી કરવા સિવાય અન્ય કોઈ કારણ જણાતું નથી. કારણ કે આપ પરમ કૃપાળુ છો, પોતાના ભક્તોને ભોગોમાં ફસાવનારું વરદાન આપી જ કેમ શકો? જે સેવક આપની પાસે પોતાની કામના પૂરી કરાવવા ઈચ્છે છે તે વાસ્તવમાં સેવક નથી. તે તો લેણદેણ કરનારો નર્યો વણિક વેપારી છે. તે સેવક નથી કે જે સ્વામી પાસે પોતાની કામનાઓ પૂરી કરાવવા ઈચ્છે છે, અને તે સ્વામી નથી કે જે સેવક પાસે સેવા કરાવવા તથા તેનો સ્વામી બનવા માટે તેની કામનાઓ પૂરી કરે છે. હું આપનો નિષ્કામ સેવક છું અને આપ મારા નિરપેક્ષ સ્વામી છો. રાજા અને તેના સેવકોનો પ્રયોજનને લીધે જેવો સેવક સ્વામીનો સંબંધ હોય છે, મારો અને આપનો સંબંધ તો તેવો નથી જ. હે વરદ શ્રેષ્ઠ સ્વામી, આપ જો મને મોં માંગ્યું વરદાન આપવા જ ઈચ્છો છો, તો એવું વરદાન આપો કે મારા હૃદયમાં ક્યારેય કોઈ કામનાનો અંકુર ફૂટે જ નહીં. હૃદયમાં કોઈ પણ કામનાનો ઉદય થતાં જ ઇન્દ્રિયો, મન, પ્રાણ, શરીર, ધર્મ, ધૈર્ય, બુદ્ધિ, લજ્જા, શ્રી, તેજ, સ્મૃતિ અને સત્ય આ બધા જ નષ્ટ થઈ જાય છે. હે કમલનયન, મનુષ્ય પોતાના મનમાં રહેતી કામનાઓનો જે સમય પરિત્યાગ કરી દે છે, તે જ સમયે તે ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. હે ભગવાન, આપને નમસ્કાર છે. આપ સૌના હૃદયમાં વિરાજમાન, ઉદારોમાં શ્રેષ્ઠ સ્વયં પર બ્રહ્મ પરમાત્મા છો. અદ્ભુત નરસિંહ રૂપધારી શ્રી હરિના ચરણોમાં હું વારંવાર પ્રણામ કરું છું. શ્રી નરસિંહ ભગવાને કહ્યું, હે પ્રહલાદ, તારા જેવા મારા એકાંત પ્રેમી ભક્તો આ લોકની અથવા પરલોકની કોઈ પણ વસ્તુની ક્યારેય કોઈ કામના કરતા નથી. વધુ નહીં તો માત્ર એક મન્વંતર સુધી મારી પ્રસન્નતા ખાતર તું આ લોકમાં દૈત્ય રાજાઓના સમસ્ત ભોગોનો સ્વીકાર કરી લે. સમસ્ત પ્રાણીઓના હૃદયમાં યજ્ઞોના ભોગતા ઈશ્વર રૂપે હું જ વિરાજમાન છું. તું પોતાના હૃદયમાં મને નિરખતો રહેજે અને તને જે અતિ પ્રિય છે તે મારી લીલા કથાઓ સાંભળતો રહેજે. સમસ્ત કર્મો વડે મારી જ આરાધના કરજે અને આ પ્રમાણે પોતાના પ્રારબ્ધ કર્મોનો ક્ષય કરી દેજે. ભોગો ભોગવીને પુણ્ય કર્મોના ફળનો અને નિષ્કામ પુણ્ય કર્મો કરીને પાપનો ક્ષય કરતો રહીને તું યથાસમય દેહ ત્યાગ કરીને સમસ્ત બંધનોમાંથી છૂટી જઈને મારી પાસે આવી જઈશ. દેવલોકમાં પણ લોકો તારી વિશુદ્ધ કીર્તિનું ગાન કરશે. તે કરેલી મારી આ સ્તુતિનું જે મનુષ્ય કીર્તન કરશે અને સાથે મારું અને તારું સ્મરણ પણ કરશે, તે યથાસમય કર્મોના બંધનમાંથી છૂટી જશે. પ્રહલાદજીએ કહ્યું, હે મહેશ્વર, આપ વરદાન આપનારાઓના સ્વામી છો. આપની પાસેથી હું એક વધુ વરદાન માંગુ છું. મારા પિતાએ આપના ઈશ્વરીય તેજને તથા સર્વશક્તિમાન જડ ચેતન સર્વના ગુરુ એવા સ્વયં આપને નહીં જાણવાને કારણે આપની ભારે નિંદા કરી છે. આ વિષ્ણુએ મારા ભાઈને મારી નાખ્યા છે એવી મિથ્યા દ્રષ્ટિ ધરાવવાને કારણે તેઓ ક્રોધના આવેગને સહન કરવાને અસમર્થ થઈ ગયા હતા. તેથી જ તેમણે આપનો ભક્તો હોવાને કારણે મારી સાથે પણ દ્રોહ કર્યો. હે દીનબંધુ, જો કે આપની દ્રષ્ટિ પડતા જ તેઓ પવિત્ર થઈ ગયા છે, તો પણ હું આપને પ્રાર્થના કરું છું કે જલ્દી નષ્ટ નહીં થનારા દુસ્તર દોષ એટલે કે અજ્ઞાનજન્ય ક્રોધવેગમાંથી મારા પિતાજી શુદ્ધ થઈ જાય. શ્રી નરસિંહ ભગવાને કહ્યું, હે નિષ્પાપ પ્રહલાદ, તારા પિતા સ્વયં પવિત્ર થઈને તરી ગયા એમાં શી નવાય? જો તેમની 21 પેઢીઓના પિતૃઓ હોત તો સૌની સાથે પણ તેઓ તરી જાત, કારણ કે તારા જેવો કુળને પવિત્ર કરનારો પુત્ર તેમને મળ્યો છે.
શાંત, સમદર્શી અને સુખપૂર્વક સદાચારનું પાલન કરનારા મારા પ્રેમી ભક્તો જ્યાં જ્યાં વસે છે તે સ્થાન ભલે ને કિકટ એ નામનો પ્રદેશ પણ કેમ ન હોય તે પવિત્ર થઈ જાય છે. હે દૈત્યરાજ, મારા પ્રત્યેના ભક્તિભાવથી જેમની કામનાઓ નષ્ટ થઈ ગઈ છે તેઓ પોતાનો સર્વત્ર આત્મભાવ થઈ જવાને કારણે નાના મોટા કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ પહોંચાડતા નથી. સંસારમાં જે લોકો તારા અનુયાયી થશે તેઓ પણ મારા ભક્તો થઈ જશે. બેટા, તું મારા બધા જ ભક્તોનો આદર્શ છે. જો કે મારા અંગોનો સ્પર્શ થવાથી મારા પિતા સંપૂર્ણપણે પવિત્ર થઈ ગયા છે, તો પણ તું તેમની અંત્યેષ્ટિ ક્રિયા કર. તારા જેવા સંતાનને કારણે તેમને ઉત્તમ લોકોની પ્રાપ્તિ થશે. હે વત્સ, તું પોતાના પિતાના પદ પર સ્થાન લઈ લે અને વેદવાદી મુનિઓની આજ્ઞા અનુસાર મારામાં પોતાનું મન જોડીને તથા મારા શરણમાં રહીને મારી સેવા માટે જ તમામ કર્મો કર. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, ભગવાનની આજ્ઞા અનુસાર પ્રહલાદજીએ પોતાના પિતાની અંત્યેષ્ટિ ક્રિયા કરી. એ પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોએ તેમનો રાજ્યાભિષેક કર્યો. આ સમયે દેવો, ઋષિઓ વગેરે સહિત બ્રહ્માજીએ શ્રી નરસિંહ ભગવાનને પ્રસન્ન વદન જોઈને પવિત્ર વચનો વડે તેમની સ્તુતિ કરી અને તેમને આ પ્રમાણે કહ્યું. બ્રહ્માજીએ કહ્યું, દેવોના હે આરાધ્ય દેવ, આપ સર્વાંતર્યામી, જીવોના જીવનદાતા અને મારા પણ પિતા છો. આ પાપી દૈત્ય લોકોને ઘણો જ સતાવી રહ્યો હતો. એ મોટા સૌભાગ્યની વાત છે કે આપે આને મારી નાખ્યો. મેં તેને વરદાન આપ્યું હતું કે મારી સૃષ્ટિનું કોઈ પણ તમારો વધ કરી શકશે નહીં. તેથી આ મદોન્મત્ત થઈ ગયો હતો. તપ, યોગ અને બળને કારણે ઉચ્છૃંખલ થઈને આણે વેદોક્ત વિધિઓનો ઉચ્છેદ કરી દીધો હતો. એ પણ મોટા સૌભાગ્યની વાત છે કે આના પુત્ર પરમ ભાગવત શુદ્ધ હૃદય નાના સરખા શિશુ પ્રહલાદને આપે મૃત્યુના મુખમાંથી મુક્ત કર્યો. તથા એ પણ ઘણા આનંદ મંગળની વાત છે કે તે હવે આપના શરણમાં છે. હે ભગવાન, આપના આ નરસિંહ રૂપનું જે કોઈ વ્યક્તિ એકાગ્ર ચિત્તે ધ્યાન કરશે તેને આ રૂપ બધા પ્રકારના ભયોમાંથી બચાવી લેશે. ત્યાં સુધી કે મરવાની ઈચ્છાથી આવેલું મૃત્યુ પણ તેનું કશું બગાડી શકશે નહીં. શ્રી નરસિંહ ભગવાન બોલ્યા, બ્રહ્માજી, તમે દૈત્યોને આવું વરદાન આપ્યા કરશો નહીં. જેઓ સ્વભાવથી જ ક્રૂર છે તેમને આપેલું વરદાન સાપને દૂધ પીવડાવવા જેવું છે. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, શ્રી નરસિંહ આ પ્રમાણે કહીને તથા બ્રહ્માજીએ કરેલી પૂજા સ્વીકારીને ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. ત્યાર પછી પ્રહલાદજીએ ભગવત સ્વરૂપ બ્રહ્માજી અને શંકરની તથા પ્રજાપતિઓ અને દેવતાઓની પૂજા કરીને તેમને નતમસ્તકે પ્રણામ કર્યા. અને ત્યારે શુક્રાચાર્ય વગેરે મુનિઓને સાથે રાખીને બ્રહ્માજીએ તેમને સમસ્ત દાનવો અને દૈત્યોના અધિપતિ બનાવ્યા. પછી બ્રહ્મા વગેરે દેવતાઓએ પ્રહલાદજીનું અભિનંદન કર્યું અને તેમને શુભ આશીર્વાદ આપ્યા. પ્રહલાદજીએ પણ સૌનો યથાયોગ્ય સત્કાર કર્યો અને એ પછી બધા પોતપોતાના લોકોમાં સીધાવી ગયા. હે યુધિષ્ઠિર, આ પ્રમાણે ભગવાનના તે બંને પાર્ષદો જય અને વિજય દિતિના પુત્રો દૈત્યો થયા હતા. તેઓ ભગવાન સાથે વેરભાવ રાખતા હતા. તેમના હૃદયમાં રહેલા ભગવાને તેમનો ઉદ્ધાર કરવા માટે તેમનો સંહાર કર્યો. પરંતુ ઋષિઓના શાપને કારણે તેમની મુક્તિ થઈ નહીં અને તેઓ ફરી કુંભકર્ણ અને રાવણના રૂપે રાક્ષસો થયા. તે સમયે ભગવાન શ્રી રામના પરાક્રમથી તેમનો અંત થયો. યુદ્ધમાં ભગવાન શ્રી રામના બાણોથી તેમનું હૃદય ભેદાઈ ગયું અને ત્યાં જ પડ્યા પૂર્વજન્મની જેમ ભગવાનનું સ્મરણ કરતા કરતા તેમણે દેહ ત્યાગ કર્યો. તેઓ જ હવે આ યુગમાં શિશુપાલ અને દંતવક્ત્રના રૂપમાં ઉત્પન્ન થયા હતા. ભગવાન પ્રત્યે વેરભાવથી સ્મરણ કરતા હોવાને કારણે તમારી સામે જ તેઓ ભગવાનમાં સમાઈ ગયા. હે યુધિષ્ઠિર, શ્રી કૃષ્ણ સાથે વેર રાખનારા બધા જ રાજાઓ અંતકાળે શ્રી કૃષ્ણના સ્મરણથી તેમનામાં તદ્રુપ થઈને પોતાના પૂર્વે કરેલા પાપોમાંથી હંમેશ માટે મુક્ત થઈ ગયા. જેમ ભમરીએ પકડેલો કીડો ભયને લીધે જ ભમરીના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે, તેવી જ રીતે શિશુપાલ વગેરે રાજાઓ પણ ભગવાનના વેરભાવ જનિત અનન્ય ચિંતન થકી ભગવાનના સારૂપ્યને પામી ગયા. હે યુધિષ્ઠિર, તમે મને પૂછ્યું હતું કે ભગવાન સાથે દ્વેષ કરનારા શિશુપાલ વગેરેને તેમના સારૂપ્યની પ્રાપ્તિ કેવી રીતે થઈ, તેનો ઉત્તર મેં તમને આપી દીધો. બ્રહ્મણ્ય દેવ પરમાત્મા શ્રી કૃષ્ણનું આ પરમ પવિત્ર અવતાર ચરિત્ર છે. આમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ બંને દૈત્યોના વધનું વર્ણન છે. આ પ્રસંગમાં ભગવાનના પરમ ભક્ત પ્રહલાદના ચરિત્રનું
તેમના ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું તેમજ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના સ્વામી શ્રી હરિના યથાર્થ સ્વરૂપનું તથા તેમના દિવ્ય ગુણો અને તેમની લીલાઓનું વર્ણન છે. આ આખ્યાનમાં દેવો અને દાનવોના પદોમાં કાળક્રમે જે મહાન પરિવર્તન થયું છે તેનું પણ નિરૂપણ છે. જેના થકી ભગવાનની પ્રાપ્તિ થાય છે તે ભાગવત ધર્મનું પણ વર્ણન છે અને આધ્યાત્મ સંબંધી બધી જ જાણવા યોગ્ય વાતો પણ આમાં છે. ભગવાનના પરાક્રમથી ભરેલા આ પવિત્ર આખ્યાનનું જે કોઈ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક કીર્તન અને શ્રવણ કરે છે તે કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય પરમ પુરુષ પરમાત્માની આ નરસિંહ લીલાને સેનાપતિઓ સહિત હિરણ્યકશિપુના વધને અને સંત શ્રેષ્ઠ પ્રહલાદજીના પવિત્ર પ્રભાવને એકાગ્ર ચિત્તે વાંચે છે અને સાંભળે છે તે ભગવાનના અભયપદ વૈકુંઠને પ્રાપ્ત કરી લે છે. હે યુધિષ્ઠિર, આ મનુષ્ય લોકમાં તમે બધા અત્યંત ભાગ્યશાળી છો. એ કેટલી ખુશીની વાત છે કે તમારા ઘરમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા મનુષ્યનું રૂપ ધારણ કરીને ગુપ્તપણે નિવાસ કરે છે. તેથી સમસ્ત સંસારને પવિત્ર કરી દેનારા ઋષિ મુનિઓ વારંવાર તેમનું દર્શન કરવા માટે ચારે બાજુએથી તમારી પાસે આવતા રહે છે. જેમને મોટા મોટા મહાપુરુષો નિરંતર ખોળતા રહે છે, જેમનામાં માયાનો લેશ માત્ર પણ નથી, તેઓ જ તમારા પ્રિય હિતેશજી, મામાના પુત્ર, ભાઈ, પૂજ્ય, આજ્ઞાકારી અને ગુરુ છે તથા સ્વયં આત્મા શ્રી કૃષ્ણ છે. શંકર, બ્રહ્મા વગેરે પણ પોતાની તમામ બુદ્ધિ પ્રયોજીને તેઓ વાસ્તવમાં ક્યુ તત્વ છે એ રૂપે તેમનું વર્ણન કરી શક્યા નથી, તો પછી અમે તો કરી જ શકીએ કેવી રીતે? અમે તો મૌન, ભક્તિ અને સંયમ વડે જ તેમની પૂજા કરીએ છીએ અને અંતમાં એ જ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ અમારી આ પૂજા સ્વીકારીને ભક્તવત્સલ ભગવાન અમારા પર પ્રસન્ન થાય. હે યુધિષ્ઠિર, એ જ એકમાત્ર આરાધ્ય દેવ છે. પ્રાચીન કાળમાં ઘણા મોટા મય નામના માયાવી અસુરે જ્યારે રુદ્રદેવની સુંદર કીર્તિમાં કલંક લગાડવાનું ઈચ્છ્યું ત્યારે આજ ભગવાન શ્રી કૃષ્ણે ફરીથી તેમના યશનું રક્ષણ અને તેનો વિસ્તાર કર્યો હતો. રાજા યુધિષ્ઠિરે કહ્યું, હે નારદજી, મય દાનવ કયા કાર્યમાં જગદીશ્વર રુદ્રદેવના યશનો નાશ કરવા માંગતો હતો અને તેમના યશનું રક્ષણ ભગવાન શ્રી કૃષ્ણે કેવી રીતે કર્યું એ તમે કૃપા કરીને બતાવો. નારદજીએ કહ્યું, એકવાર આજ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શક્તિ પ્રાપ્ત કરીને દેવોએ યુદ્ધમાં અસુરોને જીતી લીધા હતા. તે સમયે તમામ અસુરો માયાવીઓના પરમ ગુરુ મય દાનવના શરણે ગયા. શક્તિશાળી મય દાનવે સોના, ચાંદી અને લોઢાના 3 વિમાનો બનાવ્યા. અરે તે વિમાન શું જાણે 3 નગરી જ હતા. તેઓ એટલા વિલક્ષણ હતા કે તેમને કોઈ જોઈ શકતું ન હતું અને તેમાં કોઈ પ્રકારનો ખતરો ન હતો. તે વિમાનોમાં યુદ્ધની અપાર સામગ્રી ભરેલી હતી. તેમની ગતિનો કોઈ અંદાજ પામી શકતું ન હતું. હે યુધિષ્ઠિર, દૈત્ય સેનાપતિઓના મનમાં 3 લોક અને લોકપાલો પ્રત્યે વેરભાવ તો હતો જ. હવે તેને યાદ કરીને તેઓ તે 3 વિમાનો વડે તેમાં છુપાઈને નાશ કરવા લાગ્યા. ત્યારે લોકપાલોની સાથે બધા પ્રજાજનો ભગવાન શંકરના શરણે ગયા અને તેમને પ્રાર્થના કરી કે હે પ્રભુ, ત્રિપુરમાં રહેતા અસુરો અમારો નાશ કરી રહ્યા છે. અમે આપના શરણે છીએ, તો હે દેવાધિદેવ, તમે અમારું રક્ષણ કરો. તેમની પ્રાર્થના સાંભળીને ભગવાન શંકરે કૃપાસભર શબ્દોમાં કહ્યું, ગભરાઓ નહીં. પછી તેમણે પોતાના ધનુષ્ય પર બાણ ચઢાવીને 3 પુરો પર છોડ્યું. તેમના તે બાણમાંથી સૂર્યમંડળમાંથી નીકળતા કિરણોની જેમ અન્ય ઘણા બધા બાણ નીકળ્યા. તેમનામાંથી જાણે આગની જ્વાળાઓ નીકળી રહી હતી, જેને કારણે તે પૂરો દેખાતા બંધ થઈ ગયા. તેમના સ્પર્શથી બધા જ વિમાનવાસીઓ નિષ્પ્રાણ થઈને નીચે પડ્યા. મહામાયાવી મય ઘણા બધા ઉપાય જાણતો હતો. તે વિમાનમાં બેઠેલા બધા દૈત્યોને ઉપાડી લાવ્યો અને પોતે બનાવેલા અમૃતના કૂવામાં નાખ્યા. તે સિદ્ધ અમૃત રસનો સ્પર્શ થતાં જ અસુરોના શરીર અતિ તેજસ્વી અને વજ્રતુલ્ય સુદૃઢ થઈ ગયા અને તેઓ વાદળાઓને ચીરી નાખતી વીજળીની આગની જેમ ઊભા થઈ ગયા. આજ ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે જોયું કે મહાદેવજી તો પોતાના સંકલ્પ પૂરો નહીં થવાને કારણે ખિન્ન થઈ ગયા છે, ત્યારે તેમણે તે અસુરો પર વિજય મેળવવા માટે એક યુક્તિ કરી. આજ ભગવાન શ્રી વિષ્ણુ તે સમયે ગાય બની ગયા અને બ્રહ્માજી વાછરડો બની ગયા. બંને મધ્યાહન કાળે 3 પુરોમાં ગયા અને તે સિદ્ધ રસના કૂવાનું બધું અમૃત પી ગયા. જોકે તેનું રક્ષણ કરનારા દૈત્યો તે બંનેને જોઈ રહ્યા હતા, તો પણ ભગવાનની માયાથી તેઓ એટલા મોહિત થઈ ગયા હતા કે તેમને અટકાવી શક્યા નહીં. જ્યારે યુક્તિઓ જાણનારાઓમાં શ્રેષ્ઠ માયાસુરને આ વાતની
ખબર પડી ત્યારે ભગવાનની લીલાને યાદ કરતા તેને કોઈ શોક થયો નહીં. તેણે શોક કરતા અમૃતના રક્ષકોને કહ્યું, ભાઈ, દેવો, અસુરો, મનુષ્યો કે અન્ય કોઈ પણ પ્રાણીઓ પોતાને માટે, પારકાને માટે કે બંને માટે પ્રારબ્ધ નિર્ધારેલું હોય તેને નષ્ટ કરી શકતા નથી. જે થવાનું હતું તે થઈ ગયું, હવે શોક કરીને શું? ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની શક્તિઓ વડે ભગવાન શંકરના યુદ્ધની સામગ્રી તૈયાર કરી. તેમણે ધર્મમાંથી રથ, જ્ઞાનમાંથી સારથી, વૈરાગ્યમાંથી ધજા, ઐશ્વર્યમાંથી ઘોડા, તપસ્યામાંથી ધનુષ્ય, વિદ્યામાંથી કવચ, ક્રિયામાંથી બાણ અને પોતાની અન્ય બીજી શક્તિઓમાંથી અન્ય બીજી વસ્તુઓનું સર્જન કર્યું. આ સાધન સરંજામથી યુક્ત થઈને ભગવાન શંકર રથ પર સવાર થયા અને ધનુષ્ય બાણ ધારણ કર્યા. ભગવાન શંકરે અભિજીત મુહૂર્તમાં ધનુષ્ય પર બાણ ચડાવ્યું અને તે ત્રણેય દુર્ભેદ્ય વિમાનોને ભસ્મ કરી નાખ્યા. હે યુધિષ્ઠિર, તે સમયે સ્વર્ગમાં નગારા વાગવા લાગ્યા અને સેંકડો વિમાનોની ભીડ જામી ગઈ. દેવો, ઋષિઓ, પિતૃઓ અને સિદ્ધેશ્વરો હર્ષોલ્લાસથી જય જયકાર કરતા પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. અપ્સરાઓ ગાવા અને નાચવા લાગી. હે રાજન, આ પ્રમાણે તે ત્રણેય પુરોને ભસ્મ કરીને ભગવાન શંકરે ત્રિપુરારીનું બિરુદ પ્રાપ્ત કર્યું અને બ્રહ્મા વગેરે દેવોની સ્તુતિ સાંભળતા સાંભળતા તેઓ પોતાના ધામમાં પધારી ગયા. આત્મ સ્વરૂપ જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે પોતાની માયાથી મનુષ્યના જેવી જે લીલાઓ કરે છે તે જ અનેક લોકપાવન લીલાઓનું ગાન ઋષિજનો કરતા રહે છે. કહો, હવે હું તમને બીજું શું કહી સંભળાવું? 7મા સ્કંદ અંતર્ગત યુધિષ્ઠિર નારદ સંવાદમાંનો ત્રિપુર વિજય નામનો 10મો અધ્યાય સમાપ્ત.